તો જાણે કે આપણું એ સાઈડ આમ જોવું હોય તો આપણે આગળ હોય અહીંયા અંદર સુરંગમાંથી જવાનું. વિનર થઈને આગળની સાઈડ પ્રસ્થાન કર્યું આપણે. જ્યાં બોર્ડ લાગે ભાઈ એનાથી સેકન્ડ ડેસ્ટિનેશન વીરપુરમાં પૂગ્યા હતા. તો અહીં જલારામ બાપાની જગ્યા હવે કે થતા જાય બધા. તો હવે અહીંયા જરાક જઈ આવીએ. આ સાઈડ આવ્યા તો જે પ્લેસીસ હોય ને વિઝિટ કરી નાખવાનું થાય. ઉતરી ગયા હોય ના તો કાગળ બાકી છે ને? કાગળ બાકી છે. મમ્મી જોજે યાદ કરાવી દીધું. મમ્મી કે વીરપુરની મજા આવી ગઈ. હે? હા, બધું ત્યાં બધી વસ્તુ મળી જાય એમ છે. જો હવે એના યાદ એને મનમાં આવી ગયું. હવે જવું જોઈએ. ત્યાં જઈને ફૂલ બગડાટી બોલાય છે વસ્તુ. બજાર છે. જલારામ બાપાની જગ્યામાં તો આવી ગયો દર્શન કરવા. અહીં ભાઈ આવી ગઈ. હું તો મોસ્ટ ઓફ જગ્યાએ જઈ આવી. એટલે અહીં જોઈ ગયો હા ક્યાંક. હિના તો ભાઈ મોસ્ટ ઓફ જગ્યામાં આવી ગઈ છે. બાકી આપણે આ તો નથી હતી કે ભેગા દર્શન કરી આવ્યા જઈ આવીએ ભેગા. અહીંથી કઈ બાજુ ફરવા જતી ને પહેલા? હા, એને ઈ જાતી હો, ઈ વાત સાચી છે. પ્રવાસમાં પ્રવાસો બહુ થતા એટલે ગમે એનો પ્રવાસ હોય ને એટલે કહે કે જાવું તો જાવ. હા ભાવ દેખાતી તો નથી પણ બીજાની વાત કરતા બજારમાં જ પૂગી ગયા. પેલા દર્શન કરવા જાવ પછી આગળ અહીંયા બગડાટી બોલાય. ખબર છે ને પણ હે પૂર્વી લાવ મળી જાય બજાર બજાર ભાઈ બરી છે. લેવાનું મન થાય છે બધું. મસ્ત મસ્ત વસ્તુ મળે છે. શું લેવું? કપડા ને એ મળે. કપડાં મળે ભાઈ એ વાત છે. ડેવિડ લઈ નાખ ને જોડ લઈ નાખ. મૂર્તિ ઘટે નહીં જલારામ. મરસાની બગડાટી બોલે ખેતરમાં. જે દેખાતા નથી દેખાતા લાલ કુમાર જેવા તો દેખાય. આવે ને યાર. ખ્યાલ ના છે ભાઈ તો કોણ છે ને લાલ મસ્જિદમાં એક એક જો દેખાય મરસી છે આમ લગી ગઈ. મરચા નેક્સ્ટ ડેસ્ટિનેશન હે જો કાગવડ 3 કિલોમીટર છે અહીંથી. હવે કાગવડના ખોડલધામ દર્શન કરી છેલ્લું ડેસ્ટિનેશન પછી ભાગ્ય બાલાગામ. બે ત્રણ જગ્યા છે ચાર જગ્યા. હા, ચોથી જગ્યા છે. હા, કોગાવદર, જીવણ બાપા,
પછી ત્યાંથી અહીંયા બાંદ્રા ભગમસી બાપા ન્યા, પછી ત્યાંથી જલારામ બાપા ન્યા, અને હવે પછી અહીંયા ખોડલધામે, ત્યાંથી પછી દાસા બાપાનું વાલાગામ દહારા બાપાનું કા રોડ પણ એક નંબર છે. સત્તરનાથ વણાપુર બતાવે છે મેપમાં. એપનો કંઈક અલગ કામકાજ ચાલતું હોય અહીંયા.